તો હેલો મિત્રો, અમે રાધનપુરથી નીકળી ગયા છીએ અને આવી ગયા છીએ બનાસ નદીએ. તો મિત્રો હવે અમે આવી ગયા છીએ જાખેલ. જો આ જાખેલનું તળાવ છે, અહીંથી જવાનું છે સાર ભરવા. તો મિત્રો અમે ખેતરમાં આવી ગયા છીએ, સાર ભરવાની છે. ત્યાં જો આ સાર પડી બધી ભરવાની છે. જો એની તો યાટણ તો આવી ગઈ હતું. બધા પૂળા ભેગા કરવાના અને ભરવાના છે હજી તો મિત્રો હજી તો પૂળા ભરતા હતા અને આવી ગયો ચા પીવાનો ઓર્ડર, એટલે ચા પીવા જઈ રહ્યા છીએ. જો દિલીપભાઈ આગળ જાય છે, તો અમે આવી ગયા છીએ હવે ચા પીવા. તો મિત્રો ચા પીને હવે ચાર ભરવાનું ચાલુ કરી દીધું છે. જો બે જણા ખડકે એક આલે છે ને અમે ભેગા કરીએ છીએ. એવું લાગે છે કે હવે તો ક્યારે પૂળા ભેગા થઈ રહ્યા છે. 500 પૂળા ભરવાના છે. તો મિત્રો ચાર તો ભરી નાખે છે, હવે ખાલી 10-20 પૂળા બાકી છે. પછી જવાનું છે જમવા. જમીને પછી ઘરે નીકળવાનું છે પાછું. જો દિલીપભાઈ તો બહુ થાક્યા છે, એટલે કેવા આવી રહ્યા છે. દિલીપભાઈ બોલો તો કરી. દિલીપભાઈ તો બોલે અમે નહીં, હાયરા છે, થાક્યા છે એટલે. તો સાર ભરી નાખી છે અને હવે જઈ રહ્યા છીએ ઘરે. ટ્રેક્ટર તો આવી રહ્યું છે પાછળ ને અમે બાઇક લઈને નીકળી ગયા છીએ. હેલો મિત્રો, આજનો વિડીયો તમને ગમો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આજનો આ વિડીયો આટલે પૂરો થાય છે. ગુડ નાઇટ મિત્રો.